એમઆઈ લાઇફસ્ટાઇલ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડમાં કંપનીમાંથી વાત કરી ડિસ્ટ્રીબ્યુટર લેવલ પરથી વાત કરી રહ્યો છું। આજે અલિન્દ્રા ગામમાં આપણે એક ખેડૂત મિત્રને ભૂવસ્ત્ર સુપર આપવામાં આવ્યું હતું અને પાયામાં નખાયું હતું તમાકુને ખેતીમાં। તો આજે રૂબરૂ આપણે ખેડૂત મિત્રને મળીશું અને એમના મુખેથી સાંભળીશું। બરાબર, શું નામ આપનું? મારું નામ રાકેશભાઈ છે, રાકેશભાઈ પટેલ। બરાબર, રહેવાનું ક્યાં તમારે? રહેવાનું અલિન્દ્રા, બરાબર। તો આ આપણે પાક જોઈ રહ્યા છો, તમાકુમાં મેં એમ કીધું હતું એમને કે તમને જ્યાં યોગ્ય લાગે, જ્યાં પાક ના થતો હોય ત્યાં નાખો આપણું, બરાબર। તો એમણે અહીંયા આ ખેતરમાં વાપર્યું અને એ સિવાય બીજા 2 ખેતરમાં પણ વાપરેલું છે અને એમને સરસ રિઝલ્ટ મળ્યું છે। શું છે એમને કેવું લાગ્યું તમને? રિઝલ્ટ તો જોરદાર મળ્યું મને। તો કોઈ અહીં વાપર્યું છે, બીજા ખેતરમાં વાપર્યું છે, પણ રિઝલ્ટ તો 100% સારું છે। તમને કેવું લાગે છે? અમને તો સારામાં સારું લાગે છે, રિઝલ્ટ તો જોરદાર છે। કેટલા ટકા? લગભગ 90% તો ખેતર પડી ગયો, સમજો। ગયા વર્ષ કરતો તો લગભગ કહે તો 75% ખેત તો કરો જ, 75% સારી રીતે ખેત છે ને સારામાં સારું છે। તો આ તમે ખેતરમાં જે તમાકુનો પાક છે એ તમે રિઝલ્ટ જોઈ શકો છો વિડીયો દ્વારા। હવે આપણે જેમાં ભૂવસ્ત્ર સુપર નથી વાપર્યું એ આપણે ખેતર બાજુમાં જ છે, રૂબરૂ જોવા મળશે તમને ત્યાં, તેનો વિડીયો આપણે જોઈશું। આવતા રહો આપણે જે ખેતરમાં જે ઊભા છે આપણે એ ખેતરમાં તમે શું વાપર્યું? આમાં ખાલી યુરિયા વાપર્યું છે અને ડીએપી। અને જ્યાં રિઝલ્ટ મળ્યું ત્યાં તમે શું વાપર્યું? રિઝલ્ટમાં તો એ ડીએપી એમાં નહીં વાપરતા 50%, પણ દવા જે ફેર સારો એ પડે ભૂવસ્ત્ર સુપર। અને જેમાં નથી વાપર્યું, તો જેમાં નથી વાપર્યું એનો વિડીયો તમે જોઈ શકો છો, જેમાં વાપર્યું છે એ વિડીયો જોઈ શકો છો। રિઝલ્ટ આંખોથી દેખાય છે કે આપણને કઈ જગ્યાએ રિઝલ્ટ સારું મળ્યું છે। જે તમે જે ભૂવસ્ત્ર સુપર વાપર્યું, બરાબર, તો તમે શું કહેવા માંગો છો? હું તો એવું કહેવા માગું છું કે મારે નહીં વાપરી એનું દુઃખ છે। ખરેખર જો પેલું વાપર્યું હોત બધા ખેતરમાં તો આગળ પડત, અને આમાં આવતી સાલ તો ગણતરી એ જ છે કે બધું વાપરવું। બીજા ખેડૂતો માટે શું કહેવા માંગો? બીજા ખેડૂતો માટે જો વાપરે તો સારામાં સારું, બરાબર। તો આ પ્રોડક્ટ વાપરવી જોઈએ? હા, પ્રોડક્ટ તો સારામાં સારી છે ને વાપરવી જોઈએ। ઓકે, થેન્ક યુ સો મચ।